સરડભાઈ હિતેશભાઈ મહાદેવભાઈ, ગામ મોટા ભેલા, તાલુકો માળિયા, જિલ્લો મોરબી. મેં મારા ખેતરમાં ઉનાળુ તલીનું વાવેતર કરેલું છે. એમાં કૃષિ બલમનો ઉપયોગ કરેલ છે. અચ્છા, આ તમારા હાથમાં છે તે? હા, કૃષિ બલમનો ઉપયોગ કર્યો છે. કૃષિ બલમથી મારે ગ્રીનરી હળી એવી છે, ફાલ ફૂલ સારા છે અને મધમાખી પણ પુષ્કળ પ્રમાણમાં છે. અચ્છા, મધનું પ્રમાણ વધે ખરું? હા, મધનું પ્રમાણ વધે. તો કોઈ પણ પાકની અંદર મધનું પ્રમાણ જ્યારે વધે, મધમાખી આવે ત્યારે પાકની અંદર પ્રોડક્શન વધારે આવે. હિતેશભાઈ, એ વસ્તુ રાઈટ છે? હા, રાઈટ છે. રાઈટ. બીજું બતાવો. કૃષિ બલમની એની સુગંધ જેવી આવે, એના હિસાબે મધમાખી વધારે આવે. અચ્છા. અને આની સ્માઇલ 2 દિવસ રહીએ. અચ્છા, 2 દિવસ સુધી? હા, 2 દિવસ લગી રહીએ. અને આ પ્રોડક્ટ બધાને વાપરવી જોઈએ ખરી? અને આનાથી ફાલ ફૂલ અને ગ્રીનરી તો બહુ જ એ તો જોઈ શકાય છે. જોરદાર ફ્લાવરિંગ અત્યારે આવેલું છે અને એવા કહી શકાય એવા રણનું છેલ્લું ગામ કહેવાય, જે મોટા ભેલા, જ્યાં પાણીની પણ સગવડતા ન હોય એવા ગામની અંદર જ્યારે કૃષિ બલમે એક ચમત્કાર કરી બતાવ્યો છે, તો એવા હિતેશભાઈ આજે ખેતીની અંદર 4 ચાંદ લગાવી ચૂક્યા છે. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ તમારો. હું ભાવિ લેબ વતી અરવિંદ પટેલ. જય હિન્દ, જય ભારત.